ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ ભાગ 1 વિડિયો નંબર 1 સૌપ્રથમ આપણે શરૂઆત કરશું કે ભાઈ પુનરાવર્તિત સંખ્યાઓનું પુનરાવર્તન કરવાનું છે। તો અહીંયા આપણે જોઈશું કે ભાઈ પુનરાવર્તનની અંદર અત્યાર સુધી આપણે જે સંખ્યાઓ વિશેનું જ્ઞાન મેળવી ગયા છીએ એના વિશે આપણે સમજવાનું છે। સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં જેને આપણે ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ, આ ગણતરીની સંખ્યાઓમાં 1, 2, 3 અનંત સુધી આવી સંખ્યાઓ આપણને પ્રાપ્ત થાય એટલે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય સંખ્યાઓ છે। પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા 0 અને સૌથી મોટી સંખ્યા ન મળે, આ યાદ રાખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1, 2, 3 અનંત સુધી આવે। પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવા માટે n સંકેતનો ઉપયોગ થાય છે, તે ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। એમાં સૌથી નાની સંખ્યા 1 છે અને સૌથી મોટી સંખ્યા ન મળે। પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા 1 અને સૌથી મોટી સંખ્યા મળતી નથી। બીજી સંખ્યાઓની વાત કરીએ તો ત્યાર પછી તમે આગળના ધોરણમાં પૂર્ણ સંખ્યા વિશે ભણી ગયા છો। પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા માટે W સંકેતનો ઉપયોગ થાય છે, જેમાં 0, 1, 2, 3 એટલે કે અનંત સુધી આપણને પૂર્ણ સંખ્યાઓ પ્રાપ્ત થાય છે। એમાં પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિકમાં ફક્ત 0નો સમાવેશ નવો થતાં એ બધી જ પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક ન કહેવાય, પણ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ। પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે એ 0 છે અને સૌથી મોટી ન મળે। હવે આગળ જઈએ આપણે તો પ્રાકૃતિક, પૂર્ણ અને હવે નવી સંખ્યાઓ છે જેને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યાઓને કાઉન્સમાં એટલે કે સંકેત તરીકે Z સંકેતથી ઓળખવામાં આવે છે। આ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ 0, 1, 2, 3 એટલે કે બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યામાં સમાવી જાય છે, જેની અંદર વધારાની નવી સંખ્યાઓ -1, -2, -3 વગેરે સંખ્યાઓનો સમાવેશ થાય, જે ઋણ પૂર્ણાંકો છે। એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય। પરંતુ પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા ન મળે। નાની સંખ્યાની વાત કરીએ તો ન મળે અને મોટી સંખ્યા પણ ન મળે, કારણ કે બંને તરફ આપણને ધન સંખ્યાઓમાં પણ વધારો થાય છે, ઋણ સંખ્યાઓમાં ક્રમશઃ વધતી જાય છે। જેમ જેમ ઋણ સંખ્યાઓમાં ડાબી તરફ આપણે આવીએ તેમ સંખ્યા નાની થતી જાય, જમણી તરફ સંખ્યા મોટી થતી જાય। એટલે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણને પ્રાપ્ત થશે નહીં। હવે ધોરણ 7માં તમે સમય સંખ્યાનો ખ્યાલ મેળવી લીધેલો છે,
છતાં આપણને આ પ્રકરણ ફરીથી ભણવાનું છે, જેમાં સમય સંખ્યાના કેટલાક ખ્યાલો વધારે સમજવાના છે. તો અહીંયા આપણે સમય સંખ્યા વિશે જોવાનું છે. સમય સંખ્યાઓને દર્શાવવા માટે ક્યુ સંકેતનો ઉપયોગ થાય છે. સમય સંખ્યાઓમાં એની વ્યાખ્યા વિચારીએ તો જે સંખ્યાઓને પી ભાગ્યા ક્યુ એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા તરીકે ઓળખાય છે. એટલે કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય તેવી સંખ્યાઓને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક હોય એટલે પી ભાગ્યા ક્યુ એટલે પી અને ક્યુ અંશ અને છેદ બંને કોઈ પણ પૂર્ણાંક હોય, પરંતુ છેદ એટલે કે ક્યુ કદાપી શૂન્ય હોય નહીં. આવી સંખ્યાઓને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ. સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો આવે, ઋણ પૂર્ણાંક આવે અને શૂન્ય આવે. એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા હોઈ શકે. હવે એ ઉપરાંત આ અપૂર્ણાંકો, શાંત દશાંશ, અનંત આવૃત દશાંશનો પણ સમાવેશ થાય. તો અપૂર્ણાંકની અંદર આપણે જોઈએ 3/4 હોય, 5/7 હોય, -3/4, -5/7, એટલે કે ધન અને ઋણ અપૂર્ણાંકો. શુદ્ધ અપૂર્ણાંક પણ હોય, મિશ્ર અપૂર્ણાંક પણ હોય, 3.5/6, -3.5/6, એટલે કે ધન અને ઋણ મિશ્ર અપૂર્ણાંકો પણ આવે. એ ઉપરાંત આવા અપૂર્ણાંકોનો સમાવેશ, અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પણ સમય સંખ્યાઓમાં થશે. આ ઉપરાંત શાંત દશાંશ, દાખલા તરીકે શાંત દશાંશની વાત કરીએ કે જેમાં દશાંશ સ્થળ નિશ્ચિત છે 3.5, તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ રહેલા અંકને આપણે દશાંશ સ્થળ તરીકે ઓળખીએ. તો 5 એક દશાંશ સ્થળ છે, પછી આગળ કશું આવતું નથી, એટલે આ શાંત દશાંશ છે તેમ કહેવામાં આવે. એ જ રીતે 3.14, તો આમાં 2 દશાંશ સ્થળ છે, એટલે આ પણ શાંત દશાંશ છે. 3.550, 3 દશાંશ સ્થળ છે, તો પણ શાંત દશાંશ છે. આવા શાંત દશાંશનો સમાવેશ પણ આપણને સમય સંખ્યાઓમાં થાય. અહીંયા આપણે જોઈશું એ ઉપરાંત અનંત અને આવૃત દશાંશ. અનંત અને આવૃત દશાંશ, જેને ટૂંકમાં અનંત આવૃત પણ કહે છે. આ અનંત આવૃત દશાંશ 3.555 આનો અર્થ એવો થયો કે 3 પૂર્ણાંક 555 એ અનંત સુધી ચાલ્યા જાય. એક જ અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે 3.5 આવી સંખ્યાઓ પણ અનંત આવૃત દશાંશ કહેવાય. એનો પણ સમાવેશ શાંત સમય સંખ્યાઓમાં થશે. 3.67 આમ ચાલતું હોય તો અહીંયા 2 અંકોનો સમાવેશ થાય છે. એટલે આવી સંખ્યાઓને 3.67 એમ ટૂંકમાં દર્શાવવામાં આવે. જો 3 અંકોનું પુનરાવર્તન થતું હોય 4.572, તો અહીંયા 3 અંકોનું પુનરાવર્તન થાય છે 4.572. આવી રીતે આપણે એને દર્શાવી શકીએ. આવી સંખ્યાઓ અનંત અને અનાવૃત દશાંશ કહેવાય, જેનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. હવે આપણે આગળ જોઈશું. હવે સમય સંખ્યાઓના ગુણધર્મો
વિશે આપણે સમજવાનું છે. પરંતુ એમાં પહેલો ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાના ગુણધર્મની વાત કરીએ ત્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનું પુનરાવર્તન લઈ અને પછી સમય સંખ્યાના ગુણધર્મ વિશે જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓ, સંવૃત્તતાનો ગુણધર્મ એટલે કોઈ પણ બે સંખ્યાઓને બે સંખ્યા લેવાની છે. દાખલા તરીકે સરવાળાની ક્રિયા માટે વિચારીએ તો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરીએ 2 + 3 તો એનો જવાબ 5 મળે. એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં આપણને જવાબ પૂર્ણ સંખ્યા જ પ્રાપ્ત થાય તો તે સંખ્યાને સંવૃત્તતાનો ગુણધર્મ છે તેમ કહી શકાય. તો પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે આપણે જોઈએ તો સરવાળાની અંદર કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા જ પ્રાપ્ત થશે. આવું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. 0 + 5 તો પણ જવાબ 5 આવે. 8 + 2 તો પણ જવાબ 10 જ આવે. તો 5, 10 આ પૂર્ણ સંખ્યાઓ થઈ. 0, 5 એ પણ પૂર્ણ છે, સરવાળો 5 થયો એ પણ પૂર્ણ મળે છે. એટલે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડે. બાદબાકીની વાત કરીએ તો બાદબાકીની ક્રિયામાં 2 - 3 બરાબર -1 પ્રાપ્ત થયું. તો 2 અને 3 પૂર્ણ છે પણ -1 પૂર્ણ નથી. માટે બાદબાકીની ક્રિયા માટે સંવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે લાગુ પડતો નથી. ત્રીજું, ગુણાકાર. ગુણાકારની ક્રિયા માટે આપણે જોઈએ તો 2 × 3 કરીએ તો 6 પ્રાપ્ત થાય. 0 × 6 કરીએ તો પણ આપણને 0 પ્રાપ્ત થાય. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. માટે પૂર્ણ સંખ્યાઓ એ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે અને સરવાળાની ક્રિયા માટે પણ એ સંવૃત્ત છે. પણ બાદબાકી અને ભાગાકારની વાત કરશું તો 2/3 એટલે જવાબ આવશે 2/3, જે પૂર્ણ સંખ્યા નથી. માટે પૂર્ણ સંખ્યાઓમાં સંવૃત્તતાની ગુણધર્મ છે એ ફક્ત સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે તેમ કહી શકાય. પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, પરંતુ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. એ જ રીતે બીજો ગુણધર્મ સમય સંખ્યાના સંવૃત્તતાના ગુણધર્મ માટે જ જોઈએ, પૂર્ણાંક સંખ્યા માટે. પૂર્ણાંક સંખ્યાઓનો વાત કરશું તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. એમાં સરવાળાની ક્રિયા માટે આપણે વિચારીએ તો શું સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે? તો એક ઉદાહરણ જોઈએ આપણે. 2 + -3 એક ધન અને એક ઋણ છે. બંનેનો સરવાળો કરશું, અસમાન ચિહ્ન બાદબાકી થશે, જવાબ આવશે -1. તો -1 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. બીજું એક ઉદાહરણ લઈએ. 2 + 6 એટલે 8. 2 અને 6 પણ પૂર્ણાંક છે, એનો જવાબ થશે 8. 8 પણ પૂર્ણાંક છે. -5 + -3 લઈએ તો બંને ઋણ પૂર્ણાંક છે, એનો સરવાળો કરશું -8 આવશે. -8 પણ ઋણ પૂર્ણાંક છે. એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે તેમ કહી શકાય. બીજી ક્રિયા આપણે લઈએ બાદબાકી. તો 2 - -3 એટલે 2 + 3 5 થયા. 2 અને -3 પૂર્ણાંક છે,
એનો સરવાળો બાદબાકી કરતાં આપણને જવાબ 5 મળે છે, એ પણ પૂર્ણાંક છે, એટલે બાદબાકીની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે તેમ કહી શકાય. તે જ રીતે ગુણાકારની ક્રિયા માટે વિચારીએ તો 3 ગુણ્યા -2 જવાબ આવશે -6. તો 3 ધન પૂર્ણાંક છે, -2 ઋણ પૂર્ણાંક છે, એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે જેનો ગુણાકાર કરતાં આપણને મળતો જવાબ -6 મળે છે, તે પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે પૂર્ણાંક સંખ્યાઓ એ ગુણાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે તેમ કહી શકાય. એટલે કે જ્યારે ભાગાકારની વાત કરીએ, ચોથી ક્રિયા છે ભાગાકાર, તો 3 ભાગ્યા 4 3/4 મળે. 3/4 અપૂર્ણાંક સંખ્યા છે જેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી, એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરીએ તો આપણને અપૂર્ણાંક મળે અથવા તો પૂર્ણાંક પણ મળી શકે. દાખલા તરીકે આવું હોય, 4/2 લઈએ તો 2 જવાબ આવશે, 2 પૂર્ણાંક છે, પણ આના માટે અપૂર્ણાંક આવ્યો, એટલે કે દરેક સંખ્યા માટે સાચું નથી. માટે કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. તો આ બે મુદ્દા ઉપરથી આપણે એટલું વિચારી શકીએ કે પહેલો મુદ્દો, સમૃદ્ધતાના ગુણધર્મમાં પૂર્ણાંક સંખ્યાઓ એ ગુણાકાર અને સરવાળા માટે સમૃદ્ધ છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે, પરંતુ ભાગાકારની ક્રિયા માટે તે સમૃદ્ધ નથી. હવે આપણો જે સંખ્યાનું ચેપ્ટરનું નામ છે સમય સંખ્યા, એના માટે વિચારીએ કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરતા જવાબ સમય સંખ્યા જ મળે. જો કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરતા જવાબ સમય સંખ્યા જ મળે તો તે સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે તેમ કહી શકાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે 0 + 3/4, તો 0 પણ સમય કહેવાય, 3/4 પણ સમય કહેવાય. એનો સરવાળો કરીએ તો 3/4 પ્રાપ્ત થાય, માટે 3/4 પણ સમય છે. એટલે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. અહીંયા આપણે જોઈએ કે 5/7 વત્તા 3/7, તો બંને અપૂર્ણાંકો છે, એનો સરવાળો કરીએ તો 8/7 મળશે, એ પણ સમય સંખ્યા જ છે. એટલે કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે તેમ કહી શકાય. હવે એમની બાદબાકી કરતા, તો બાદબાકીની વાત કરીએ તો 0 - 3/4 બરાબર જવાબ થશે -3/4. તો બાદબાકીની ક્રિયામાં 0 પણ સમય છે, -3/4 લઈએ એ ઋણ સંખ્યા હોય, ધન સંખ્યા છે, પણ એની બાદબાકી કરતાં -3/4 પ્રાપ્ત થાય છે. ઋણ અપૂર્ણાંકો પણ સમય સંખ્યા કહેવાય. એટલે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે તેમ કહી શકાય. એ જ રીતે અહીંયા જોઈએ તો આ ઉદાહરણની અંદર 5/7 - 3/7 જવાબ લઈશું આપણે તો 2/7 પ્રાપ્ત થશે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સમૃદ્ધ છે તેમ કહી શકાય. તો કોના કોના માટે સમૃદ્ધ થયું? સરવાળા અને બાદબાકી. હવે કઈ ક્રિયા બાકી રહી આપણા માટે? ગુણાકાર અને ભાગાકાર. તો કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરતા
જવાબ સમય સંખ્યા જ મળે. ઉદાહરણ લઈએ આપણે કે 3/4 ગુણ્યા 5/7, 3 × 5 = 15, 7 × 28, એટલે કે 15/8 પ્રાપ્ત થયા. 3.4 ગુણ્યા 0.2, દશાંશ સંખ્યાઓ શાંત છે બંને, એ પણ સમય સંખ્યા છે, તો 34 × 2 = 68, 0.68 જવાબ આવ્યો, તો એ પણ સમૃદ્ધ છે. આ પણ આપણને સમય સંખ્યા જ પ્રાપ્ત થઈ. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરતાં પણ જવાબ સમય સંખ્યા જ મળે તો તે સમૃદ્ધ છે તેમ કહેવાય. તો સરવાળો, બાદબાકી અને ગુણાકાર આ ક્રિયા માટે સમૃદ્ધ છે. તો હવે ભાગાકાર કરતાં જવાબ સમય સંખ્યા જ મળે, ચકાસીએ. તો 3/4 ભાગ્યા 5/7, તો 3/4 ગુણ્યા ભાગાના ગુણ્યા કરશું એટલે 7/5, એટલે 21/20 આવ્યા. એટલે આપણને આ સમય સંખ્યા મળી. પરંતુ બે અપૂર્ણાંક એટલે કે સમય સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને સમય સંખ્યા મળે છે. પરંતુ એક ઉદાહરણ જોઈએ, 3/0. શું જવાબ આવે? તો તમે વિચારશો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતી નથી. જો શૂન્ય વડે ના ભાગવા જઈએ તો એનો જવાબ અવ્યાખ્યાયિત છે, ઇન્ફિનિટી જવાબ આવશે. એરર બતાવશે કેલ્ક્યુલેટરમાં જોઈશો તો એ શૂન્ય માટે સમૃદ્ધ નથી. શૂન્ય સિવાયની સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, પરંતુ શૂન્ય માટે સમૃદ્ધ નથી. માટે આપણે કહી શકીએ કે ભાઈ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. સમય સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, પરંતુ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. એવું કેમ કહી શકીએ? કારણ કે બીજી સંખ્યાઓ માટે વિચારશું તો આપણને સમૃદ્ધ છે તેવું મળશે, પણ શૂન્ય માટે સમૃદ્ધ મળશે નહીં. એટલે બધી જ સંખ્યાઓ માટે સમૃદ્ધ નથી. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. પરંતુ તમને ઘણી વખત એવી ખાલી જગ્યા પણ પૂછી શકાય કે ભાઈ સમય સંખ્યાઓ એ માં ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે, પરંતુ કઈ ક્રિયા માટે, કઈ સંખ્યા માટે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી, એવી ખાલી જગ્યા પણ પૂછી શકાય. કે સમય સંખ્યાઓ ખાલી જગ્યા સંખ્યા માટે ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ખાલી જગ્યા સંખ્યા વડે સમૃદ્ધ થતી નથી. તો કઈ આવશે? શૂન્ય. શૂન્ય માટે સમૃદ્ધ છે નહીં. આવું આપણે આમાં કહી શકીએ. તો આપણે જોયું કે ભાઈ સરવાળા માટે, પૂર્ણ સંખ્યાઓ માટે વિચાર્યું તો પૂર્ણ સંખ્યાઓમાં ફક્ત બે ક્રિયા માટે સમૃદ્ધ હતી, ગુણાકાર અને સરવાળા માટે. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, પણ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. જ્યારે સમય સંખ્યાઓની વાત કરીએ તો એ સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, પણ ભાગાકારની ક્રિયા માટે શૂન્ય સિવાય સમૃદ્ધ છે, પણ શૂન્ય સાથે સમૃદ્ધ નથી. એવું આપણે કહી શકીએ. હવે એક ગુણધર્મ આપણો પૂરો થયો. કયો? સમૃદ્ધતાનો ગુણધર્મ જોયો.